ફક્ત બાળકો માટે. ઓપીડીનો આ કેસ કે જેમાં જો આવા પેરેન્ટ્સ હોય ને તો મને લાગે છે કે બાળકોનું ઘડતર ખૂબ સારી રીતે કરી શકાય, એ મનનું હોય કે તનનું. આ ઓપીડીમાં આવનાર 14 વર્ષનો બાળક જેના પિતા સાથે રોજ 15 થી 20 મિનિટ એવી કાઢે છે કે જેમાં એ મન મૂકીને વાત કરે છે, અને આ જ પોતાના મનની વાતોને રજૂ કરતા આ બાળક પોતાના ફાધરને કહે છે કે મને ગુસ્સો આવે છે, કોઈ મારાથી આગળ વધી જાય ને તો મને જેલસી ફીલ થાય છે, અને આ વિચાર એટલા બધા વધી જાય છે કે ક્યારેક મને થોડીક ઊંઘવામાં તકલીફ થાય છે. ફાધર પણ ખૂબ એજ્યુકેટેડ અને ખૂબ અંતર્ગત જઈને આ વાતોને સમજાવવાનો પ્રયત્ન કરે. ખૂબ આત્મીયતાથી પોતાના અનુભવના આધાર પર એણે પોતાના ઘણા ઉદાહરણો જીવનકાળ દરમિયાન કીધા. એણે સાંત્વના પણ આપી, સમજાવ્યું, અને અંતે થોડા સમયથી વધારે જ્યારે આ રિપીટેટિવ બાળક આ વાત કરતું ને ત્યારે એ બાળકને કહ્યું કે જેવી રીતે શરદી ખાંસી થાય છે ને તેવી રીતે જે ડોક્ટરને આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણા પીડિયાટ્રિશિયન કે એમડી કે એક્સપર્ટને મળવાનો પ્રયત્ન કરીએ છીએ, તેવી જ રીતે આ ગુસ્સાના નિયંત્રણ માટે પણ ડોક્ટર હોય. આવી હર્ટ ફિલિંગ્સ કે જેલસી કે ઓવર થિંકિંગ માટે પણ ડોક્ટર હોય. અને તને જાણીને આશ્ચર્ય થશે અને મને આનંદ થાય છે તને કહેતા કે મેં આવા કાઉન્સેલિંગ સેશન મારા અભ્યાસ દરમિયાન પણ લીધા હતા, અને એના લીધે મેં ખૂબ સારું એચિવમેન્ટ પણ મેળવ્યું છે. કદાચ તને જો યોગ્ય લાગે અને તને જો આ પ્રસ્તાવ યોગ્ય લાગે ને તો હું જાણું છું એવા ડોક્ટરને કે જ્યાં તું આ પોતાના ઇમોશન્સને રેગ્યુલેટ કરતા શીખશે. વાત ખૂબ ગંભીર છે, પણ જો સહજતાથી લઈ જઈએ ને તો બાળકનું ઘડતર ચોક્કસ થશે. સમજવાની જરૂર છે ફક્ત બાળકો માટે.